પણ ભાઈ આ મૂર્તિ મને પણ ગમી છે. પણ પહેલા મેં પસંદ કરી છે. પણ હા મને પણ પસંદ છે. પહેલા મેં પસંદ કરી છે. ભાઈ તમે જ કહો, આ મૂર્તિ તમારા હિસાબે કોને મળવી જોઈએ? તમે બંનેને એક જ મૂર્તિ ગમી છે તો એમાં હું શું કરું? તમે બંને મળીને વિચાર કરી લો. ઠીક છે ભાઈ, એક કામ કરો, આવી મૂર્તિ તમારી પાસે બીજી હોય ને તો એ આ ભાઈને આપી દો. હું શું કામ બીજી મૂર્તિ લઉં? તમારે બીજી મૂર્તિ લેવી હોય તો તમે લઈ લો. ના, હા મારી પત્નીએ પસંદ કરેલી મૂર્તિ છે, એટલે આ મૂર્તિ તો હું જ લઈને જઈશ. ગમે તે થાય, આ મૂર્તિ તો હું જ લઈશ. ભાઈ એક કામ કરો, આવી કોઈ બીજી મૂર્તિ હોય તો હું તમને આપું, આ મૂર્તિ આ સાહેબને આપી દઉં. અરે ભાઈ તમે કેવી વાત કરો છો? હા મૂર્તિ પહેલાં મેં પસંદ કરી હતી ને, એટલે હા મૂર્તિ તો હું જ લઈને જઈશ. હવે હું શું કરું? હવે આ મૂર્તિ કોને આપું? શું કિંમત છે આ મૂર્તિની? 4000. હું 10,000 આપીશ. આ મૂર્તિ મને આપી દો. હા તો હું આના હા તો મૂર્તિ છે, આનાથી શું ડરવાનું? ડેવિલ, તું તો ડેવિલ છે ડેવિલ. બધા તારાથી ડરે. રાધા, જો તું જીવતી રહીને તો મારે મરવું પડશે, અને મારે જીવવું હશે ને તો તારે મરવું પડશે.
કોઈ મને અહીંયા જોઈ લેશે ને એ પહેલાં મારે અહીંયાથી નીકળવું પડશે. એક મિનિટ. આમાં પણ નથી. ક્રિશ, 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 હા મમ્મી. શું થયું બેટા? તો ટેન્શનમાં કેમ લાગે છે? મમ્મી એક પ્રોબ્લેમ થયો છે. પ્રોબ્લેમ? શું થયું? મમ્મી હવે હું રાધા સાથે અમેરિકા કેવી રીતે જઈશ અને મારો પાસપોર્ટ નથી મળી રહ્યો. અરે ક્રિશ, ઘરેથી નીકળતી વખતે તે બધાના પાસપોર્ટ મને આપ્યા હતા ને? એટલે મારો પાસપોર્ટ તારી પાસે જ છે ને? હા બેટા. હા, થેન્ક ગોડ. હું તો બહુ ટેન્શનમાં આવી ગયો હતો મમ્મી. ક્રિશ, ગણપતિ બાપા આપણી સાથે છે તો ટેન્શન આપણે શું કામ લેવાનું? બધી જવાબદારી એમના ઉપર છોડી દે, એ બધું વ્યવસ્થિત કરશે. હા મમ્મી. ક્રિશ બેટા, તારી બધી તૈયારી થઈ ગઈ છે ને? હા મમ્મી, ઓલમોસ્ટ બધું જ અરેન્જ થઈ ગયું છે. ગુડ. શું થયું મમ્મી? શું વિચારે છે? કંઈ નહીં ક્રિશ, આપણે ગમે તેટલું છુપાવવાની કોશિશ કરીએ પણ રાધાના મમ્મી પપ્પા આપણા મનની વાત જાણી જ લે છે, નહીં? હા મમ્મી, અમને તરત ખબર પડી ગઈ કે આપણે પૈસાના લીધે રાધા સાથે જવાનું કેન્સલ કરીએ છીએ. મમ્મી સાચું કહું તો પોતિકા પણ ના સાચવી શકે ને. રાધાના મમ્મી પપ્પાએ મને એકલો સાચવો છે. મમ્મી, હું તને પ્રોમિસ આપું છું, તું જરાય ટેન્શન ના લેતી. રાધાના મમ્મી પપ્પાએ આપણા પાછળ જેટલા પણ પૈસા ખર્ચા છે ને એનાથી 10 ગણા પૈસા હું એમને પાછા આપીશ. ક્રિશ, તું એમને 10 ગણા પૈસા આપ કે પછી 100 ગણા પૈસા આપ, પણ બેટા એ લોકોએ જે આપણા પર ઉપકાર કર્યો છે ને એમનું ઋણ તો આપણે 10 જન્મમાં પણ નહીં ચૂકવી શકીએ. હા મમ્મી, યુ આર રાઈટ. અરે મમ્મીનો ફોન. બહુ દિવસે દીકરીની યાદ આવીને કઈ? લાઈફમાં એટલું બધું ટેન્શન ચાલી રહ્યું છે ને કે કંઈ સૂચતું જ નથી. મમ્મી કઈ વાતનું ટેન્શન? અરે તને ક્યાંથી ખબર હોય નહીં? અરે ક્રિશ અને એને ફેમિલી અહીંયા રહેવા માટે આવી ગયા છે. વોટ? મમ્મી તમે આ શું વાત કરો છો? અરે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો મમ્મી પછી પ્રોબ્લેમ શું છે? અરે ડૉક્ટરે એવું કહ્યું છે કે જો રાધાને અમેરિકા લઈ જશો ને તો રાધા 15 જ દિવસમાં કોમામાંથી બહાર આવી શકે છે. ઓ ગોડ, જો મમ્મી રાધા ભાનમાં આવી ગઈ તો તમે અને કિયારા ફસાઈ જશો. ઓહ મમ્મી, હવે આગળ શું કરવાનું છે? જો મિલી, આપણી પાસે 2 જ ઓપ્શન છે. કાં તો રાધાને મારી નાખવી, કાં તો રાધાને અમેરિકા લઈ જતા રોકવી. ક્રિશ અને આરતી ગમે તે રીતે રાધાને અમેરિકા ના લઈ જવા જોઈએ. યસ, યુ આર રાઈટ મમ્મી. હવે આગળનો પ્લાન શું છે અને મારે શું કરવાનું છે? જો સાંભળ, ગણપતિ બાપાનો ઘરમાં ઉત્સવ ચાલી રહ્યો છે. આજે સાંજે ગણપતિ બાપાની આરતી થશે ને સમજી ગઈ? ઠીક છે મમ્મી, તમારું કામ થઈ જશે.
ચલ હવે હું ફોન મૂકું બહાર બધા મારી રાહ જોતા હશે